આજ તો આપણે પનીરનું શાક બનાવવાનું હતું, એટલે આપણે ટમેટા ગોતી લીધા ને આપણે ધંધે લાગી ગયા. ટમેટા પેલા ધોવા તો પડે એટલે આપણે ધોવા બેસી ગયા. આપણે આપણી ડંકીઝ મસ્તીના ટમેટા ધોઈ નાખ્યા. ટમેટા ધોઈને પછી આપણે ટમેટા મોરવાનું ચાલુ કરી દીધું. થોડીક વારમાં આપણે બધા ટમેટા મોરી નાખ્યા. ટમેટા મોરીને આપણે પ્રિયાન કર્યું રસોડા બાજુ. પછી તો મમ્મીએ આપણે થોડુંક બકાલું મારી દીધું તું, ઈ આપણે લઈ આવ્યા. આમાં છે ડુંગળી ને રીંગણા, ઈ આપણે મમ્મી મોરી દીધું તું. પછી તો આપણે બધી વસ્તુ સુલાઈ ભેગી કરી લીધી. પનીર પણ આપણે ફ્રીજમાંથી કાઢી લીધું. બધું આપણે પહેલા જ ભેગું કરી લીધું, એટલે પછી આપણે ઊભું ન થવું પડે. આમાં આપણે આવી ગયું ટમેટા, ડુંગળી, લસણ અને આદુ, મોરી ગયેલા રીંગણા ને આ છે આપણું હાથે બનાવી ગયેલું પનીર. પછી આપણે ટોપડું સુલે મૂકી એમાં તેલ નાખી લીધું. સુલા ઉપર ટોપ્યું હોય ને એટલે તેલ થવામાં થોડીક વાર લાગે. પછી તેલ થયું ને એટલે આપણે એમાં આખો મસાલો અને લસણ આદુની પેસ્ટ નાખી દીધી. પછી તો આપણે એમાં ડુંગળી નાખી દીધી. હવે આ ગ્રેવી આપણે ઝાઝી ઘરે સુધી મસ્તીની પાકવા દેવાની છે. પછી તો હાડી ઘરે આપણી ગ્રેવી પાકીને રાતે મસ્તીની પાકી ગઈ. ગ્રેવી પાકી એટલે આપણે એમાં નાખી દીધા ટમેટા. પછી ટમેટા હરખાઈ મિક્સ કરીને આપણે એમાં રીંગણા નાખ્યા. આજ રીંગણા વાળું પનીર બનવાનું છે. ખાધા જેવું થઈ જાય તો સારું, બાકી ઘરના ખિસકાય છે. પછી તો આપણે લઈ લીધું પનીર ને પનીરના મસ્તીના ઝીણા ઝીણા કટકા કરી નાખ્યા. આ પનીર એ મેં જ બનાવ્યું. તમે યુટ્યુબમાં વિડિયો જોયો કે નહીં કમેન્ટ કરીને કહેજો. પછી તો આપણે ગ્રેવી મસ્તીની પાકવા દીધી. પછી એમાં થોડીક આપણે હળદર નાખી. પછી થોડુંક મીઠું નાખ્યું. સુલામાં 1-2 ઈંધરા નાખ્યા. પછી આપણે પનીરમાં નાખી ચટણી. ચટણી તો વધુ નાખવી પડે કેમ કે આપણે રહ્યા બધા તીખું ખાવા વાળા. થોડીક વાર બધું પાકવા દીધું ને આપણી ગ્રેવી બની ગઈ રાતી સોર જેવી મસ્તીની. હવે આપણે એમાં નાખી દીધું પનીર. હવે શાકની સુગંધ આવતી તેઓ મસ્તીની. તમને આવી કે નહીં કમેન્ટ કરીને કહેજો. હરખાએ થોડુંક પાકવા દીધું ને આપણે થોડુંક નાખ્યું પાણી. હવે આપણું શાક એકદમ રેડી થઈ ગયું. પણ પાણી નાખ્યું એટલે થોડીક વાર પાકવા દઈએ. પછી ઘડીક શાકને પાકવા દીધું. પછી આપણે ઉતારી લીધું. તો તમને મારું શાકનું લુક કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો. અને તો આપણે શાકને વધુ હલાવ્યું તો એટલે ભાંગીને ભૂક્કો થઈ ગયું. તો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. 2-3 જણાને શેર કરવા ન ભૂલતા. અને આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. બાય ટેક ટેક.